અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ચાલતા સટ્ટાકારનો પર્દાફાશ કર્યો છે। ક્રિકેટ, કસિનો, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા તો 5 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે કે જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ વેસુ VIP રોડ પર પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી હતી। દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો શખ્સ તેના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। આરોપીઓ પાસેથી अलग अलग कंपनीना मोबाइल 4.30 लाखना फोन नंग 5 मળી આવ્યા હતા કે જે મોબાઈલ ફોન ચેક કરતા vmgs365.com નામની વેબસાઇટ મળી આવી હતી। આ વેબસાઇટ બાબતે આરોપીઓની ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલરે અજાણ્યા શખ્સ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે આ સિમ કાર્ડ બહાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા, જેને લઈ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।